જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો અને બધાય વિષયો તમારે જોઈતા હોય, કારણ કે રિઝનિંગ, અંગ્રેજી, ગણિત આ ત્રણ મુખ્ય વિષયો એવા છે કે જે તમને પૂરેપૂરો કોર્સ ક્યાંયથી નહીં મળે, અને એ પણ ફ્રી ઓફમાં। જો તમારે મેળવવાનો હોય 100% ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો 8155 808 607 ઉપર જોઈન લખીને મોકલી દો। તમને આવનારા તમામ વિડીયો મળી જશે અને પ્લસ અત્યાર સુધી લેવાયેલા તમામ લેક્ચર સંપૂર્ણ કોર્સના એ તમને તમારા મોબાઈલ ઉપર લિંક સ્વરૂપે મળી જશે। ટાઈમ ટેબલ તમારી સામે મૂકેલું છે। રિઝનિંગ, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન આ વિષયો આ સમય અને વાર મુજબ તમારે આવશે। અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ દબાવી દો અને ઓલ નોટિફિકેશન ટિક કરી દો, એટલે જે કંઈ વિડીયો અપલોડ થતા હશે, નવા શરૂ થતા હશે, તમામ વિડીયો તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન સ્વરૂપે મળી જશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આટલા પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમને કરાવવામાં આવે છે, જેમાં ક્લાસ 3 થી લઈ ક્લાસ 4 થી લઈને ક્લાસ 1-2 સુધીની બધી જ પરીક્ષાઓનો સમાવેશ કરી લીધો છે। એટલે પછી ન કહેતા કે અમે રહી ગયા, કારણ કે નોકરીની જ્યારે જાહેરાત બહાર પડશે, ગુજરાત ગવર્મેન્ટ જ્યારે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરશે ત્યારે તમે તૈયારી કરવા બેસો, એના કરતાં અત્યારથી તમે તૈયારીમાં લાગી જાઓ, જેથી કરીને એ વખતે તમારે સીધો જ પરીક્ષાનો સિલેબસ એક વખત રિવાઇઝ કરીને જવાનું રહે। કારણ કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય। આટલું યાદ રાખી આજના વિજ્ઞાનના લેક્ચરને શરૂ કરીએ। વિજ્ઞાનની અંદર અત્યાર સુધી 193 પ્રશ્નો આપણે ભણી ગયા, અને 193 પ્રશ્નો છે એમાંથી લગભગ 5 થી 7 ક્વેશ્ચન એવા હોય જે તમારે વારે 2-4 વાર વાંચવા પડે, અને બાકી એક પણ ક્વેશ્ચન એવો નથી તમને રહેવા દીધો જે તમને ન આવડતો હોય। અને એ ક્વેશ્ચન જે ન આવડતો હોય એની ઉપર સ્ટાર કરી દેવાનો, 2 સ્ટાર કરી દો એટલે એ ક્વેશ્ચન તમારે 2-4 વાર વાંચી નાખવાના, અને એક પરીક્ષા વખતે વાંચી નાખવાના। જે તમને આવડે છે એના ઉપર બીજી કંઈક ખુદી કરો, એને અથવા તો હાઇલાઇટ કરી નાખો અલગ કલરથી, એટલે એ તમારે નહીં વાંચવાના, એ ખાલી એક નજર ફેરવતા તમને આવડી જાય। અને એવી સરસ રીતે આપણે તૈયારી વિજ્ઞાનની કરીએ છીએ। આનું કારણ બતાવું શું કરવા આવું। જો 100 માર્કનું પેપર હોય, 100 માર્કના પેપરમાં મને કે ભારતનો વારસો છે, ગુજરાતનો વારસો છે, સંસ્કૃતિ છે, બધા વિષયો તો હવ કરવાના જ છે, ગુજરાતી વ્યાકરણ છે, બધા કરવાના છે। પણ ઘણી વખત એવું થાય કે વિજ્ઞાન વિષય છે ને એ લોકો ઓપ્શનમાં કાઢી નાખે, હવે વિજ્ઞાનમાં શું પૂછાય, અને એમ કરી અને છોડી દે, એ કેમ કરતાં બીજા વિષયમાં લડી લેશું। પણ તમે જેટલું બીજા વિષયમાં વધીને કેટલુંક લડી શકશો। 25 માર્કનું કીધું હોય કે ભાઈ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણમાં 25 માર્કનું પૂછાય છે તો એ 25નું જ પૂછાય, તેમ લડીને કે 30નું ન પૂછાય। એટલે 25 હાટું તેમ મહેનત કરો, આખું ગામ એની હાટું મહેનત જ કરે છે। તો બીજો વિદ્યાર્થી શું કરશે કે જે પોતે પરીક્ષામાં આવવા માગે છે એ ખાલી વિજ્ઞાન વિષય એક્સ્ટ્રા કરશે, એટલે એમાંથી 5 ક્વેશ્ચન પૂછાય છે, તમને ઓલું 25નું જ આવડતું, તને 25 5 30નું આવડે, અને એ પોતે મેરિટમાં વહી જશે। તો નથી, મેં તો સાહેબ 25 હાથ ચાલે ગયા તોય હું મેરિટમાં ન આવ્યો, મેં ખાલી વિજ્ઞાન તો ઓપ્શનમાં કાઢ્યો હતો, એ તમે વિજ્ઞાન કાઢ્યો એટલે તેમ ખુદ પોતે ઓપ્શનમાં નીકળી ગયા। બહુ સિમ્પલ ને ક્લિયર વાત છે। એટલે કોઈ પણ વસ્તુને તમે આમ જેને કહેવાય ને કે ઢીલાશથી ન લેતા, બરાબર। અંગ્રેજી વિષય, રિઝનિંગ વિષય એ પણ પેરેલલમાં શરૂ છે, અને વિજ્ઞાન વિષય છે એ આપણે ઓક્ટોબર મહિનાથી શરૂ કર્યો છે। તમારે જોવાનું બાકી હોય તો પહેલેથી લેક્ચરો જોયા કરજો, અને એમાં હું લેક્ચર પ્રમાણે હાલું છું, એમાં કોઈ ટોપિક પ્રમાણે હું નથી હાલતો, જે ટોપિક આવે ને હું આખો ડિટેલમાં ટોપિક સમજાવી દો, સ્વાદ થાય પૂરી, બરાબર। ટોપિક કરવા રહેશો તો ટોપિક ઢગલો છે, આખી બુક છે, બુક પૂરી કરતાં એક 7-8 મહિના વયા જાય, આપણી કંઈ કરવાનું થતું નથી। આપણે સીધા પ્રશ્નો પકડો અને જે પરીક્ષામાં પૂછાય ગયા એ પ્રશ્નો લેવાના છે, અને એની જેવા પ્રશ્નો લઈ અને ધોરણ 6 થી ધોરણ 10 સુધીનું આખું વિજ્ઞાન છે એની અંદર કવર કરી લીધું છે। 2000 પ્રશ્નો છે, તમે સમજી શકો કે કેટલી મહેનત કરીએ છે। 194મો પ્રશ્ન જુઓ તમારે સામે છે। ગરમી આપવાથી પ્રવાહીના કદમાં શું થાય? કદ એટલે એની સાઇઝ, ગરમી આપો એટલે પ્રવાહી છે એ પ્રસરણ પામે, શું થાય? એનું પ્રસરણ થાય। 195મો ક્વેશ્ચન, પદાર્થને ઉષ્મા આપવાથી તેના અણુઓ વચ્ચેની જગ્યા વધતા શું થાય છે? તમે જ્યારે પદાર્થને ગરમી આપો ત્યારે તેના અણુઓ વચ્ચેની જગ્યા વધે એટલે એના કદમાં વધારો થાય। 2 અણુ વચ્ચે ગેપ વધે એટલે કદ મોટું જ થવાનું સ્વાભાવિક છે। 196મો ક્વેશ્ચન, ઘન પદાર્થમાં થતા ઉષ્માના સંચરણને શું કહે છે? ઉષ્મા વહન। ઘન પદાર્થ હોય, માનો કે એક લોખંડનો પાઇપ લ્યો, એના એક છેડે તમે ગરમ કરો,
ગરમી આપશો એટલે એમાં ગરમીનું શું થવા મળશે? વહન થવા મળશે. બીજા છેડે તમે તમારો હાથ રાખશો એટલે તમને એ ગરમ લાગશે. આનો મતલબ એવો થયો કે ઘન પદાર્થમાં ઉષ્માનું વહન થયું. સિમ્પલ. ઓકે. આવું જ પ્રવાહી અને વાયુમાં પણ થતું હોય તો પ્રવાહી અને વાયુ પદાર્થની અંદર ઉષ્માનું સંચરણ થાય તેને શું કહેવાય? તો કે એનું નામ છે ઉષ્માનયન. નામ શું છે? ઉષ્માનયન. ઘન પદાર્થની અંદર થાય એને ઉષ્મા વહન કહેવાય. પ્રવાહી અને વાયુ પદાર્થમાં ઉષ્માનું જે પ્રસરણ થાય છે એને કહેવાય ઉષ્માનયન. કયું પ્રવાહી ઉષ્માનયનની રીતે ગરમ થતું નથી? કયું પ્રવાહી ઉષ્માનયનની રીતે ગરમ થતું નથી? પારો. તમને ખબર હોય તો ડૉક્ટરના થર્મોમીટરની અંદર ઓલો પારો હોય સિલ્વર કલર જેવો. તો એ પારો છે ને એ પોતે ધાતુ પદાર્થ છે. એટલે ધાતુ પદાર્થની અંદર વહન છે એ ઉષ્મા વહનથી થાય, ઉષ્માનયનથી ન થાય. ભલે પોતે પ્રવાહી રહ્યું તેમ છતાં. બરાબર, એ અપવાદ છે. પારો કઈ રીતથી ગરમ થાય છે? ઉષ્મા વહનથી. ખાસ યાદ રાખજો, પારો એક જ પ્રવાહી એવું છે કે જે ઉષ્મા વહનથી ગરમ થાય, ઉષ્માનયનથી ગરમ થતું નથી. બાકીના બધા જ પ્રવાહી અને વાયુ પદાર્થો શેનાથી ગરમ થાય? ઉષ્મા વહનથી. ચાલો, સોરી, ઉષ્માનયનથી. બરાબર. એના પછી 199મો ક્વેશ્ચન, પારો કઈ રીતથી ગરમ થાય? ઉષ્મા વહનથી. હાલો, આવી ગયો. 200મો ક્વેશ્ચન, સૂર્યમાંથી મળતી ઉષ્મા પૃથ્વી પરના વાતાવરણને ખાસ અસર કર્યા વગર જમીન પર પડે તેને શું કહેવાય? ઉષ્મા વિકિરણ. સૂર્યમાંથી જે આપણને ઉષ્મા પ્રાપ્ત થાય છે તે ઉષ્મા પૃથ્વીનું વાતાવરણને અસર કરે નહીં અને એ સીધી જ પૃથ્વી પર આવી જાય તો એને કહેવાય ઉષ્મા વિકિરણ. બરાબર. 201મો ક્વેશ્ચન, પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા કેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? ઉષ્માના મંદવાહક. જે ઉષ્માનું બહુ ઓછું વહન કરતા હોય ને એવા પદાર્થોને રાખવાથી તમે કોઈ પણ પદાર્થને ઠંડો કે ગરમ લાંબા સમય સુધી રાખી શકો. જેમ કે થર્મોસની બોટલ. હવે એની અંદર જે પેલું પોચું જે સ્પંચ ભર્યું હોય છે એ સ્પંચ શું કરે તો કે એ ઉષ્માને બહાર કે અંદર આવવા દેતું નથી. એટલે અંદરનું ગરમ પાણી ગરમ ને ગરમ રહે છે, અંદરનું ઠંડુ પાણી ઠંડુ ને ઠંડુ રહે છે. તો એવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ કે જે ઉષ્માનું વહન ન કરતા હોય. એવા અવાહક પદાર્થોનો ઉપયોગ કરવાથી તે લાંબા સમય સુધી ગરમ પદાર્થ ગરમ રહે છે, જ્યારે ઠંડો પદાર્થ ઠંડો રહે છે. હવે માનો કે કોઈ પણ પદાર્થને ઠંડો ગરમ રાખવો છે તો એની માટે કેવા કેવા પદાર્થો વપરાય? તો કે એક તો લાકડાનો વેર. લાકડાનો જે વહેર હોય ને એનો જે ભૂકો, છોલ, લાકડું કાપવાનું હોય, લાકડું ઘસવાનું હોય, મિસ્ત્રીને ત્યાં રંધો કરતા હોય તો આવી બધી જ્યારે લાકડાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એનો જે છોલ પડે એ છોલ. પછી થર્મોકોલનો ડબ્બો છે એ તમે રાખો તો એ પણ ઉષ્માનું અવાહક છે અને એ લાંબા સમય સુધી પદાર્થને ઠંડો કે ગરમ રાખી શકે છે. પછી કાચું ઊન, એ પણ પદાર્થને લાંબા સમય સુધી ઠંડો કે ગરમ રાખી શકે છે. એના પછી જુઓ 203મો ક્વેશ્ચન, પદાર્થના કદ કે આકારમાં થતા ફેરફારને કેવો ફેરફાર કહેવાય? તમે જે નરી આંખે જોઈ શકો છો, તમારી નજર સામે ફેરફાર થાય છે, તમને ફેરફાર થતો દેખાય છે તો એને કહેવાય ભૌતિક ફેરફાર. પદાર્થના કદમાં ફેરફાર થાય, ચોરસ હોય તો લંબચોરસ થઈ જાય, લંબચોરસ અનિયમિત થઈ જાય, તો એવા પ્રકારના ફેરફારને શું કહેવાય? ભૌતિક ફેરફાર. 204મો ક્વેશ્ચન જુઓ, માનવ સર્જિત કે કુદરતી ફેરફારથી આપણને નુકસાન થાય છે આવા ફેરફારને શું કહેવાય? પ્રતિકૂળ ફેરફાર. જો આપણને ઉપયોગી ફેરફાર થતો હોય તો એ અનુકૂળ ફેરફાર, આપણને નુકસાન કરે તેવો ફેરફાર થતો હોય તો પ્રતિકૂળ ફેરફાર. બરાબર. જેમ કે વાવાઝોડું છે એ આપણને કંઈ ઉપયોગી નથી, સુનામી છે તો એ પ્રતિકૂળ ફેરફાર છે. એટલે માનવ સર્જિત રીતે અથવા તો કુદરતી રીતે જો કોઈ વાતાવરણની અંદર ફેરફાર થાય તો એ કેવો ફેરફાર છે? પ્રતિકૂળ ફેરફાર. હવે ઉપર જુઓ 205મો ક્વેશ્ચન, વરસાદ વરસવો, ઘાર ઉજાવો, ફળનું પાકવું, સજીવની વૃદ્ધિ, આ બધા ફેરફાર એવા છે કે જે આપણને અનુકૂળ છે એટલે એને કહેવાય અનુકૂળ ફેરફાર.
206મો ક્વેશ્ચન, જે ફેરફારો ચોક્કસ સમયના અંતરે પુનરાવર્તન થાય તેવા ફેરફારોને શું કહેવાય છે? નિયતકાલીન ફેરફાર. કેવા કહેવાય? નિયતકાલીન ફેરફાર. નિયત એટલે ચોક્કસ ને કાલ એટલે સમય. નિયતકાલીન ચોક્કસ સમય થતા ફેરફાર. 207મો પ્રશ્ન જુઓ. કયો વાયુ કોઈ પણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે? દહન એટલે સળગવું. તો સળગાવવા માટે મદદરૂપ થતો વાયુ કયો? ઓક્સિજન. ઓક્સિજનની હાજરી હોય તો જ કોઈ પણ પદાર્થ સળગે. ઓક્સિજન વગર, એના પુરવઠા વગર કોઈ પણ પદાર્થ સળગી શકતો નથી. 208મો ક્વેશ્ચન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવે છે? ચૂનાનું નીતરિયું પાણી હોય એને કાર્બન ડાયોક્સાઇડ બનાવે દૂધિયા રંગનું. કેવું? દૂધિયા રંગનું, બ્લુ કલરનું બનાવે. 209મો ક્વેશ્ચન, હવામાં રહેલી બાષ્પના જથ્થાને શું કહે છે? હવામાં જો બાષ્પ હોય એનો જથ્થો તો તેને ભેજ કહેવાય. 210મો ક્વેશ્ચન જોઈએ. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 78%. હવામાં 78% નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે. સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું હોય છે અને 100%માંથી 78% પ્રમાણ નાઇટ્રોજન વાયુ ધરાવે છે. 211મો ક્વેશ્ચન, હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? 21% ઓક્સિજન હોય. 78 અને 21નો સરવાળો કરીએ તો આ બે જ વાયુ છે એ મોટા ભાગનું રોકી લેશ. 8 ને 1 9, 7 ને 2 9. તમને એક વાત કહું, 100માંથી આવે છે માત્ર 9 9. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને વાયુઓ ભેગા થઈ અને આખા વાતાવરણનો બધો ભાગ રોકી લે છે. બાકી વધ્યો 1%. એ 1%માં બાકીના બધા વાયુ હોય, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, હિલિયમ, હાઇડ્રોજન, આ બધા વાયુઓ બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બધાય વાયુઓ છે એ માત્ર આ 1%ની અંદર જોવા મળે. આ બે કોણ જથ્થો રોકવાવાળા? એમાંનો પહેલો જે છે તે છે નાઇટ્રોજન અને બીજો છે તે ઓક્સિજન. નાઇટ્રોજન કેટલા ટકા? 78%. ઓક્સિજન કેટલા ટકા? 21%. ક્લિયર? નેક્સ્ટ. એના પછી હવે 212મો ક્વેશ્ચન જુઓ. હવામાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે? 0.04%. તો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% હોય છે. 213. હવાનું ફરતું સ્વરૂપ એટલે શું? પવન. ફરતી હવા એટલે પવન, બરાબર? અને સ્થિર હોય તો એ હવા. હવા શું ધરાવે છે? હવા દળ પણ ધરાવે છે, હવાને વજન પણ હોય છે. હવા શું ધરાવે છે? દળ. હવા શું છે? હવા છે તે મિશ્રણ છે. કોનું? જુદા જુદા વાયુઓનું, બરાબર? કામ કરવાની શક્તિને શું કહેવાય? ઉર્જા. કાર્ય કરવાની શક્તિ એટલે ઉર્જા. મારામાં કામ કરવાની શક્તિ વધારે હોય તો હું એમ કહું કે મારામાં ઉર્જા વધારે છે. કોઈનામાં કામ કરવાની શક્તિ ઠામુકી ન હોય તો આપણે શું કહીએ? એનામાં ઉર્જા છે નહીં. ઉપર આવી જાઓ. 217મો ક્વેશ્ચન જુઓ. પદાર્થ કે જેમાંથી ક્ષમતા એટલે કે ઉર્જા મળે છે તેને શું કહેવાય? ઉર્જાનો સ્ત્રોત. જે પદાર્થમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય તેને ઉર્જાનો સ્ત્રોત કહેવાય. પવન છે તે ઉર્જાનો સ્ત્રોત છે કારણ કે આપણને તેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્ય છે તે એ પણ ઉર્જાનો સ્ત્રોત છે કારણ કે આપણને તેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્ય છે તે સૌથી અગત્યનો, અખૂટ અને મુખ્ય સ્ત્રોત છે. એટલે એના પછીનો ક્વેશ્ચન છે કે ઉર્જાનો સૌથી અગત્યનો અખૂટ એવો સ્ત્રોત કયો? તો કે સૂર્ય. કારણ કે સૂર્ય છે તે ક્યારેય ખૂટશે નહીં અને આપણને તેમાંથી સતત ઉર્જા મળ્યા કરશે. 217મો ક્વેશ્ચન. આપણી આસપાસની સૃષ્ટિને શું કહે છે? આપણી આસપાસની સૃષ્ટિને પર્યાવરણ કહે છે. પરી એટલે આસપાસનું, આવરણ એટલે સ્તર. આપણી આસપાસના જે સૃષ્ટિ છે, ઘટકો છે, એ તમામને પર્યાવરણ કહેવાય. પર્યાવરણમાં આવતા તમામ સજીવોને શું કહે છે? જૈવિક સજીવો. જે સજીવો હોય એને જૈવિક કહેવાય અને જે સજીવો ન હોય એને અજૈવિક કહેવાય.
જેમ કે મનુષ્ય, પ્રાણી, જળચર, સરીસૃપ, વિહગ, આ બધા જે સજીવો છે એને જૈવિક ઘટકો કહેવાય. અને પર્યાવરણના જે અજૈવિક, જેમ કે જમીન છે, વાયુ છે, પૃથ્વી છે, આકાશ છે, બધા શું છે? ખનિજો છે. એ બધા અજૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકોના જે ઉદાહરણો છે એ અહીંયા લખેલા છે: હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન અને ક્ષાર. તો આ બધા કેવા ઘટકો છે? અજૈવિક ઘટકો છે, જે પર્યાવરણને અસર કરે છે. તો સજીવો હોય તો એને શું કહેવાય? જૈવિક. અને જો સજીવો નથી અને છતાંય તે પર્યાવરણને અસર કરે છે, તો એ હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન, ક્ષાર તે અજૈવિક ઘટકો છે. 222મો ક્વેશ્ચન જુઓ. દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શેની જરૂર પડે છે? તો કે હવાની. કોઈ પણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો તેને શ્વાસ લેવાની જરૂર પડે છે. વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? આખું વન મહોત્સવ, વન સપ્તાહ. તો વન મહોત્સવની ઉજવણી જુલાઈ માસમાં થાય છે. પછી વિશ્વ વા દિવસ ક્યારે ઉજવાય છે? 21 માર્ચ. ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? આખું વિગતે શીખવાડ્યું હતું. ઉત્તર, દક્ષિણ. અને ચુંબકોના પ્રકાર પણ હતા. કેટલા? 6. બરાબર. ગજ્યો ચુંબકને, ઘોડાના નાળ જેવું ચુંબકને, સોયાકાર ચુંબકને, પછી આપણે ઓલું નળાકાર ચુંબકને, કેટલા 6 પ્રકાર તમને કીધા હતા. ચુંબકનો ઉપયોગ શાના માટે થાય છે? દિશા જાણો. ઘણા કે વસ્તુને ચોંટાડવા માટે. ચોંટાડવા માટે નહીં, દિશા જાણવા માટે ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? હોકા યંત્ર. નામ એવું છે, હોકા યંત્ર. બરાબર. દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ કરવો જોઈએ? હોકા યંત્રનો. ક્યાં થાય? તો કે સબમરીન હોય, દરિયાની અંદર જવાનું હોય, ત્યાં જ કાંઈ પાકા રોડ હોય નહીં, નકર આપણને ખબર પડે કે દિશા છે આ. હવાની અંદર જ્યારે એરોપ્લેન, હવાઈ જહાજ ગતિ કરતું હોય એ સમય દરમિયાન એમને ખુદને ખ્યાલ રાખવા માટે કે મારો રસ્તો આ જ દિશામાં જાય છે, તે માટે અમને હોકા યંત્રનો ઉપયોગ કરવાનો હોય છે. હોકા યંત્રની અંદર એવું શું હોય કે જેનાથી તે આપણને દિશા બતાવે? તો એની અંદર હોય ચુંબકીય સોય. તો ચુંબકીય સોય છે એ આ પ્રકારની અંદર ગોઠવાયેલી હોય અને આપણને ખબર છે કે કોઈ પણ ચુંબક છે એના બંને ધ્રુવો હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. માનો કે આ એન હોય અને આ એસ હોય, તો આ એન અને એસ એ બંને ધ્રુવો છે એ પોતાની અહીંયા ધરી હોય અને ચુંબકીય સોય છે પરિભ્રમણ કરતી હોય આ રીતે. તો એ આ સ્થિર કઈ દિશામાં થશે? તો કે ઉત્તર દક્ષિણ. સાઉથ છે તો અહીંયા દક્ષિણ, બરાબર, આ છેડો, અને આ છેડો છે તે ઉત્તર. તો આવી રીતે ચુંબકીય સોયની મદદથી તમે કોઈ પણ પ્રકારની દિશાને જાણી શકો છો. એના પછી 229મો ક્વેશ્ચન. ચુંબકને ગરમી આપતા શું થાય? તો તેનું ચુંબકત્વ નાશ પામે છે. તમારા હાથમાં ક્યારેય કોઈ પણ ચુંબક આવે તો તેને ગરમ કરવાનું નહીં, કારણ કે એની જે ચુંબકીય તાકાત છે તે નષ્ટ થઈ જાય, દૂર થઈ જાય. 230મો ક્વેશ્ચન. કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી તેનો કલર કેવો થાય છે? કાર્બોદિત પદાર્થ હોય તેના પર આયોડિનનું ટીપું નાખીએ તો તેનો કલર થઈ જાય ઘેરાશ પડતો કાળો, એટલે ઘાટો કાળો. બરાબર. એના પછી 231મો ક્વેશ્ચન. શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? કાર્બોદિત પદાર્થો. 6 પ્રકારના પોષક તત્વો છે. કયા કયા 6? તો જો 6 એ 6 અહીંયા લખું છું. કાર્બોદિત પદાર્થો, પછી વિટામિન, પછી પ્રોટીન, ચરબી, પાણી અને ક્ષાર. તો આ 6 પ્રકારના પોષક તત્વો એ આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં શરીરને જે જરૂરી શક્તિ છે એ કોણ પૂરું પાડે છે? કાર્બોદિત પદાર્થો. બત્રીસમો ક્વેશ્ચન, 232મો ક્વેશ્ચન જુઓ. ચરબીયુક્ત પદાર્થો કેવા હોય છે?
ચરબીયુક્ત પદાર્થો કેવા હોય? તો કે ચીકણા. દૂધ છે ને એમાંથી આપણને ચરબી મળે તો એ છે ચીકણું હોય. તમે અનુભવ કર્યો હશે કે દૂધ છે એની તપેલી અમસ્થી વોશ કરવાની હોય તો પણ એને થોડુંક ગરમ પાણી નાખીને વોશ કરવી પડે, નહીં તો એ ચીકાશ છે એ તપેલી ઉપર કેમ ચોંટી જાય. તો ચરબીવાળા જે પદાર્થો છે એ ચીકાશયુક્ત હોય અને એ ચીકણા હોય છે. કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે? ચરબી. કોષ બનાવવાનો હોય તેમજ માંસપેશીઓ બનાવવાની હોય તો ચરબી. માંસપેશી એટલે આપણા શરીરમાં માંસપેશીઓનો, સ્નાયુઓનો એ બધો વધારો, કોષનો વધારો. તો એ બનાવવાની અંદર અને એટલે જ જોજો તમે ચરબીવાળો જ્યારે ખોરાક લેશો ને ત્યારે તમારું જે શરીર છે ને એ હૃષ્ટપુષ્ટ થવા મળશે. કેમ? તો કે ચરબી વધતી જાય. કેમ વધતી જાય? તો કે એ ચરબીવાળો ખોરાક આપણે વધારે લઈએ એટલે આપણા શરીરની અંદર જેટલા કોષ હોય એમાં વધારો થતો જાય, બનતા જાય નવા, અને માંસપેશીઓ નવી નવી બનતી જાય એટલે આપણું શરીર છે એ જાડું થતું જાય. અને આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લો, 234મો. શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? ચરબી. આપણું શરીર છે એને જરૂરી ગરમી કોણ પૂરતું આપે છે? એ છે ચરબી. એ ચરબીવાળો ખોરાક ખાવો જોઈએ પણ સામે તેટલી કસરત રાખવાથી એ આપણું શરીર છે તે સચવાઈને રહે છે અને ખૂબ સારી એવી શક્તિ. જો કાર્બોદિત પદાર્થો લેશો તો શક્તિ પૂરી પડશે, અને જો તમારા શરીરની ગરમી જાળવી રાખવી હોય તો ચરબીની જરૂરિયાત છે. તો આટલા જે ક્વેશ્ચન છે એ આજે આપણે જોયા. 234 ક્વેશ્ચન સુધી પહોંચી ગયા, બરાબર. એટલે તમે છે રોજ લેક્ચર જોતા રહેશો તો તમને ઘણા નવા નવા ક્વેશ્ચન આમાં જોવા મળશે, અને તમારે ખાલી એક વખત લેક્ચરને ખાલી સાંભળશો ને તો પણ તમારા કાનની અંદર એક વખત આ ક્વેશ્ચન પડશે તો તમને સરસ રીતે બધા ક્વેશ્ચનો આવડી જશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે જે કરો છો એને પ્રોપર વેમાં કરજો, કારણ કે આડેધડ લેક્ચર જોવાથી તમારું કાંઈ નહીં થાય. અત્યાર સુધી તમે ઘણી બધી મહેનત કરી હોય પણ હવે પછીનો આખો એક ટ્રેન્ડ છે એ એટલો બધો કોમ્પિટિટિવ છે, કારણ કે એની અંદર કોમ્પિટિશન પણ એટલી છે. કોમ્પિટિશન વધારે હોવાથી તમારે બીજા કરતાં કંઈક એક્સ્ટ્રા કામ કરવું પડશે, અને એના માટે તમારા બધા વિષયો સારા હોવા જોઈશે, થોડું ઊંડાણનું નોલેજ હોવું જોઈશે, કારણ કે ઉપર છેલ્લું દરેકને આવડતું હોય છે, ઊંડાણમાં કોઈ ઉતરતું નથી. જે ઉતરે છે એનો બેડો પાર થઈ જાય છે. એટલે આજે ક્વેશ્ચન તમને કરાવું છું એ ખૂબ આઈએમપી હોય, અગત્યના હોય અને પરીક્ષા રિલેટેડ હોય એવા જ ક્વેશ્ચન તમારી સામે હું રાખું છું. એટલે ખાલી સાંભળશો તોય આવડી જશે. એટલે લેક્ચર છે ને શરૂ કરીને મૂકી દેવાનો, કાનમાં ઇયરફોન ચડાવી દેવાના, સાંભળી લેવાનો લેક્ચર. એક વખત નજર સામે કાનમાં કંઈક શબ્દો ઉતર્યા હશે તો એ પરીક્ષા વખતે એ શબ્દો યાદ આવશે, અને જેથી તમને કીધું હોય કે ભાઈ ઉર્જા, શરીરની અંદર ઉર્જાનો સંચય કોણ કરે છે? તો કાર્બોદિત પદાર્થો. ચરબી કેવી હોય? તો કે ચીકણી. આમ તમે યાદ રાખી લીધું હોય તો એ પછી બધું આવડતું હોય. સૂર્યગ્રહણ ક્યારે થાય? લો કયો, એ ગયા લેક્ચરમાં તમને કીધું હતું સૂર્યગ્રહણ. તો એ તમને એટલી ખબર હોવી જોઈએ કે ચંદ્ર આડો આવે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે અને સૂર્ય દેખાવા દે નહીં. આને કહેવાય સૂર્યગ્રહણ. નવું કંઈ છે નહીં. તો પૃથ્વી ઉપર કોનો પડછાયો પડે? ચંદ્રનો. કોની ઉપર પડે? પૃથ્વી ઉપર. એ બે જ જણા ફરે છે, સૂર્ય બિચારો સ્થિર છે, એ તો કાંઈ હલતો નથી. વાત સમજાય છે? તો ચંદ્રગ્રહણ કોને કહેવાય? તો કે પૃથ્વી આડી આવી જાય, ચંદ્ર પાછળ વયો જાય, સૂર્ય જ નહીં જ રહેવાનો છે, અને ત્યારે ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે. જો આવી બધી બાબતો ક્લિયર હોય તો તમને કોઈ વાંધો ન આવે. સૂર્યગ્રહણ ક્યારે થાય? અમાસના દિવસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય? પૂનમના દિવસે. તો આવી બધી પરફેક્શનવાળી માહિતી તમારે યાદ રાખવાની છે, જેથી તમને આવનારી પરીક્ષાઓમાં ખાલી અમસ્તું પૂછાય જાય કે સૂર્યગ્રહણ ક્યારે થાય એટલે તરત એ નજરે ચડે, હા સાહેબ વાત તમારી સાચી હતી. 2 ક્વેશ્ચન પૂછાઈ ગયા, આવડી ગયા વિજ્ઞાનમાં, અને મેરિટમાં નામ આવી ગયું. પછી એ વખતે હરખ થશે, બાકી રોવાનો વારો આવશે, કારણ કે કોમ્પિટિશન જ એટલી છે, બરાબર. અને એમાં ટકી રહેવા માટે તમારે બીજા કરતાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરવું પડશે. હજી પણ તમારે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાઓ. એક રિક્વેસ્ટ દર વખતે હવે હું એ કરીશ કે તમે જોડાયેલા છો તો તમારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ દબાવી દેવાનું. બેલ દબાવીને એમાં નોટિફિકેશન ઉપર ટિક કરી દો, ઓલ ઉપર. આ એક સેટિંગ એવું છે કે જે પણ ઘણી વખત એવું થાય કે મારાથી કદાચ રહી ગયો હોય, જો કે રહી નથી જતા અત્યાર સુધી ક્યારે, પણ રહી ગયો તો પછી એની માટે તમારે ફાંફળા ન થવું પડે. સાહેબ તમે 10 વાગે લેક્ચરનું કહેતા હતા ને કેમ હજી આવ્યો નહીં? આવ્યો જ હોય પણ તમને ખબર ન હોય, પણ એ તમે તે ટીક ન કર્યું હોય. તો જો તમે એવું ટીક કરી લેશો નોટિફિકેશન ઉપર
સબસ્ક્રાઈબ કરી લેશો, બાજુમાં બેલ દબાવી દો, નોટિફિકેશન ઉપર ટિક કરી દો, તો તમને એ વાંધો નહીં આવે. તો તરત તમારા ફોનમાં ફટકતો મેસેજ પડી જશે અને ક્લિક કરશો એટલે સીધો વિડીયો શરૂ થઈ જશે. ખબર પડે છે? એટલે હું વારે વારે આ રિક્વેસ્ટ કરું છું. બાકી તમારે ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ઘણી વખત અગવડતાને કારણે આવું બની શકે. ક્લિયર? ચાલો પૂરો કરીએ આજનો લેક્ચર. ફરી મળીએ આવતા નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.